ભાવનગર જિલ્લામાં ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે 1000 હેક્ટરથી વધુ બાગાયતી પાકમાં વધારો થયો છે। એમબી વાગમસિંહ, નાયબ બાગાયત નિયામક, ભાવનગર જિલ્લો જોઈએ તો આમ ખાસ કરીને ફળ પાકો માટે ખૂબ જ અગત્યનો જિલ્લો છે। ખાસ કરીને જોઈએ તો આંબા છે, જમરૂખ છે, લીંબુ છે, આવા ફળ પાકોનું વાવેતર ભાવનગર જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે। ખાસ કરીને જોઈએ તો જે તળાજા એટલે કે શેત્રુંજીનો કાંઠો છે ત્યાં કેળ પાકનું પણ સારું એવા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે। ખાસ કરીને ફળ પાકમાં જોઈએ તો હર વર્ષે 500થી લઈ અને 1000 હેક્ટરનું વાવેતર છે એ ભાવનગર જિલ્લામાં વધતું રહ્યું છે। ખાસ કરીને શાકભાજી પાકોમાં જોઈએ તો શાકભાજી પાકોમાં 2-3 બેલ્ટ છે એવા જે શાકભાજીમાં ખૂબ જ પ્રખ્યાત છે અને આ બેલ્ટ છે એમાં ખાસ કરીને હાથપ બેલ્ટ છે ત્યાં તમામ પ્રકારના શાકભાજી થઈ રહ્યા છે। ખાસ કરીને ટોમેટો છે, રીંગણા છે, કોબી ફ્લાવર છે, આવા પાકો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે। અને એક અત્યારે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે મરચીનો, એમાં ખાસ કરીને વલભીપુરનો બેલ્ટ છે, રંઘોડા અને ઉમરાળાનો બેલ્ટ છે, ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં મરચીનું પણ વાવેતર થઈ રહ્યું છે અને ખેડૂતને ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર કરી અને સારો એવો ભાવ પણ મળી રહ્યો છે। એટલે 1000થી 2000 હેક્ટર જે શાકભાજીનું વાવેતર પણ વધતું રહ્યું છે। ખાસ કરીને જોઈએ તો સ્પાઇસીસ ક્રોપ એટલે કે મરી મસાલાના પાકો, અમારો ભાવનગર જિલ્લો છે એ અજમા માટે ખૂબ જ ફેમસ છે અને અમારું મહુવાનું ગામ છે એ અજમાનું ખૂબ જ મોટા પ્રમાણમાં એમનું ઉત્પાદન પણ કરે છે અને લગભગ ગુજરાતમાં એક એવું ગામ હશે કે જે આખા ગામમાં અજમાનું વાવેતર થતું હોય છે। ખાસ કરીને પાલીતાણાનો વિસ્તાર છે ત્યાં ફૂલોની ખેતી પણ સારા પ્રમાણમાં થઈ રહી છે। એટલે 50-100 હેક્ટર છે એ ખેતી છે હર વર્ષે બાગાયતમાં વધતી રહી છે અને ખેડૂતોને ખૂબ જ સારા પ્રમાણમાં આ વાવેતર કરી અને એનો નફો પણ મેળવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ બાગાયતી પાકનું વાવેતર કરવામાં આવે છે। ચાલુ વર્ષે પણ બાગાયતી પાકના વાવેતરમાં વધારો થયો છે। દર વર્ષે હજારો હેક્ટરની અંદર શાકભાજી અને બાગાયતી વર્ગના વાવેતરમાં વધારો થાય છે। ભાવનગર જિલ્લામાં ગત વર્ષ 2022-23ના સમય દરમિયાન 73,490 હેક્ટરમાં શાકભાજી અને બાગાયત વર્ગનું વાવેતર નોંધાયું હતું। તો ચાલુ વર્ષે હાલના સમયમાં 74,707 હેક્ટર જમીનની અંદર બાગાયતી અને શાકભાજી વર્ગનું વાવેતર નોંધાયું છે। મોટી સંખ્યામાં ખેડૂતો વાવેતર કરી રહ્યા છે।